જ્ઞાન વૃક્ષમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના એક ખૂબ જ મહત્વના વિષય પર ચર્ચા કરવાના છીએ. આ એવો વિષય છે જે જનરલ સ્ટડીઝના પેપર 1 અને પેપર 3 બંને માટે એકદમ પાયાનો છે, અને એ છે ભારતની મુખ્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ. તો ચાલો આજની આ ચર્ચા એક રસપ્રદ સવાલથી શરૂ કરીએ. શું ક્યારે વિચાર્યું છે કે આજના આધુનિક ભારતના સાચા અર્થમાં મંદિરો કયા હોઈ શકે? જરા વિચારવા જેવો સવાલ છે, કારણ કે એનો જવાબ જ આજના આપણા વિષયના કેન્દ્રમાં છે. અને એનો જવાબ છે આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓ. જી હા, આ એ જ સંસ્થાઓ છે જે કોઈ પણ જાતના દેખાડા વગર ચૂપચાપ દિવસ-રાત મહેનત કરીને એક મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી રહી છે. ખરા અર્થમાં આ જ આધુનિક ભારતના શિલ્પકારો છે. તો ચાલો એક નજર કરીએ કે આજના આ સફરમાં આપણે કયા કયા મુખ્ય મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરીશું, જેથી પરીક્ષાની દ્રષ્ટિએ આપણી તૈયારી એકદમ પાક્કી થઈ જાય. તો સૌપ્રથમ વાત કરીએ એવા ક્ષેત્રની જ્યાં ભારતે આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે, અને એ છે સ્પેસ સાયન્સ. અને જુઓ, જેવી અવકાશની વાત આવે એટલે સૌથી પહેલું નામ કોનું યાદ આવે? સ્વાભાવિક છે, ઇસરોનું જ. ડોક્ટર વિક્રમ સારાભાઈના સપનાથી 1969માં સ્થપાયેલી આ સંસ્થા, જેનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે, એણે ચંદ્રયાન 3 અને મંગળયાન જેવા ઐતિહાસિક મિશનોથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. પણ વાત ખાલી મોટા મિશનોની નથી. ઇસરો આપણી રોજિંદી જિંદગીને પણ સ્પર્શે છે, જેમ કે નેવિગેશન સિસ્ટમ, ટેલિમેડિસિન અને ખેતીવાડીમાં પણ મદદરૂપ થાય છે. ચાલો હવે ખાસ વાત કરીએ આપણા ગુજરાતના ગૌરવની. અવકાશ વિજ્ઞાનમાં ગુજરાતનું યોગદાન ખૂબ જ મોટું રહ્યું છે. અને હા, જીપીએસસીની પરીક્ષા માટે તો આ મુદ્દો સુપર ઇમ્પોર્ટન્ટ છે. અમદાવાદમાં આવેલી આ 3 સંસ્થાઓ પર નજર કરીએ. પહેલી છે PRL, જેને ભારતીય અવકાશ કાર્યક્રમનું પારણું પણ કહેવાય છે, અને એ પાયાનું સંશોધન કરે છે. પછી આવે છે SSC, જે આ રિસર્ચના આધારે ચંદ્રયાન 3ના કેમેરા જેવા હાઈટેક પેલોડ્સ બનાવે છે. અને હવે INSPAC, જે પ્રાઇવેટ કંપનીઓને સ્પેસ સેક્ટરમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. આ ત્રણેયના કામ વચ્ચેનું જે નાનું તફાવત છે એ સમજવો બહુ જરૂરી છે. ઓકે, તો હવે સ્પેસમાંથી પાછા પૃથ્વી પર આવીએ અને વાત કરીએ દેશની સુરક્ષાની. સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવામાં કઈ સંસ્થાઓનો સિંહફાળો છે? આ ધ્યેયવાક્ય જુઓ, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. આ DRDOનું ધ્યેયવાક્ય છે, જેનો અર્થ થાય છે શક્તિનું મૂળ વિજ્ઞાનમાં છે. ખરેખર આ એક જ વાક્ય આખી સંસ્થાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી દે છે. DRDOની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક ગણાય છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબના નેતૃત્વ હેઠળનો IGMDP પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટે ભારતને મિસાઇલ ટેકનોલોજીમાં પગભર કરી દીધું. આ પ્રોજેક્ટ હેઠળ 5 મુખ્ય મિસાઇલો વિકસાવાઈ, જેને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. પટના, P એટલે પૃથ્વી, A એટલે અગ્નિ, T એટલે ત્રિશુલ, N એટલે નાગ અને A એટલે આકાશ. પરીક્ષામાં આમાંથી સવાલ આવવાની પૂરેપૂરી શક્યતા છે. પણ વાત અહીં પૂરી નથી થતી. પટના ઉપરાંત બ્રહ્મોસ જેવી દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, આપણું ગૌરવ, સંપૂર્ણ સ્વદેશી લડાકુ વિમાન તેજસ, અને હા, મિશન શક્તિ, જેણે આપણને એન્ટી સેટેલાઇટ મિસાઇલની તાકાત આપી. આ બધું DRDOની દેન છે. સાથે સાથે HL દ્વારા બનેલા ધ્રુવ અને પ્રચંડ હેલિકોપ્ટર પણ આપણી સંરક્ષણ ક્ષમતાને વધારે છે. સંરક્ષણ પછી હવે આપણે વાત કરીએ ઊર્જા સુરક્ષાની, અને એમાં પણ ખાસ કરીને પરમાણુ ઊર્જાની. ભારતના પરમાણુ કાર્યક્રમનો પાયો કોણે નાખ્યો હતો? અહીંયા 2 મુખ્ય આધારસ્તંભો છે. એક છે મુંબઈમાં આવેલું BARC. આ ડૉક્ટર હોમી ભાભાનું વિઝન હતું, અને અહીં જ એશિયાનું પહેલું ન્યુક્લિયર રિએક્ટર અપ્સરા બન્યું હતું. અને બીજું છે કલ્પક્કમમાં આવેલું IGCAR. આ સંસ્થાનું ફોકસ છે ફાસ્ટ બ્રીડર રિએક્ટર ટેકનોલોજી પર, જે આપણા ન્યુક્લિયર પ્રોગ્રામનો બીજો તબક્કો છે. તો બંનેના કાર્યક્ષેત્ર અલગ છે, અને આ તફાવત યાદ રાખવો જરૂરી છે. સારું, તો સ્પેસ, ડિફેન્સ અને ન્યુક્લિયર એનર્જી, આ તો મોટા ક્ષેત્રો થયા. પણ આ સિવાય પણ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે જ્યાં આપણી ભારતીય સંસ્થાઓ કમાલનું કામ કરી રહી છે. જેમ કે CSIR, એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. આ ભારતનું સૌથી મોટું R&D નેટવર્ક છે. આપણે ચૂંટણીમાં જે શાહી વાપરીએ છીએ ને, એ પણ CSIRની જ દેન છે.
સ્વરાજ ટ્રેક્ટર પણ એમણે જ બનાવ્યું. અને હા, પ્રિલિમ્સ માટેનો સૌથી હોટ ફેક્ટ, CSIRના અધ્યક્ષ કોણ હોય છે? હંમેશા ભારતના વડાપ્રધાન. આ બિલકુલ ભૂલતા નહીં. આ વર્ષને બરાબર મગજમાં બેસાડી દો. 1991. આ વર્ષ સાથે ભારતની ખુમારી અને આત્મનિર્ભરતાની એક શાનદાર ગાથા જોડાયેલી છે. થયું એવું કે 1991માં અમેરિકાએ ભારતને સુપરકમ્પ્યુટર આપવાનો સાફ ઇનકાર કરી દીધો. ત્યારે પુણેમાં આવેલી આપણી સંસ્થા CDAC-એ આ ચેલેન્જ ઉપાડી લીધી અને પરિણામ, ભારતે પોતાનું સ્વદેશી સુપરકમ્પ્યુટર પરમ 8000 બનાવીને દુનિયાને બતાવી દીધું કે આપણે કોઈના પર નિર્ભર નથી. આને કહેવાય સાચી આત્મનિર્ભરતા. અને હવે બીજી બે એવી મહાન સંસ્થાઓ જેને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. એક, સ્વાસ્થ્ય ક્ષેત્રે ICMR, જેણે કોરોનાના કપરા કાળમાં કોવેક્સિન બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. અને બીજું, કૃષિ ક્ષેત્રે ICAR. એક સમયે અનાજ માટે વિદેશો પર નિર્ભર રહેતો આપણો દેશ આજે અનાજમાં આત્મનિર્ભર છે, જેની પાછળ ICAR દ્વારા થયેલી હરિયાળી ક્રાંતિ છે. આ બંનેનું યોગદાન ખરેખર અમૂલ્ય છે. ચાલો તો હવે ફટાફટ આખા વિષયનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. અહીં જે મુદ્દાઓ છે તે પરીક્ષામાં સીધા જ જોડકા સ્વરૂપે કે MCQમાં પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. ચાલો એક રેપિડ ફાયર રાઉન્ડ. સુપર કમ્પ્યુટર એટલે CDAC પુણે, પ્રાઇવેટ સ્પેસ કંપનીઓ માટે સિંગલ વિન્ડો આયન સ્પેસ અમદાવાદ, ફાસ્ટ બ્રીડર રિએક્ટર IGCAR કલપક્કમ અને CSIRના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન. એકદમ બરાબર. ઓકે, બીજો સેટ. અવકાશ કાર્યક્રમનું પારણું PRL અમદાવાદ, કોવેક્સિન ICMR અને ભારત બાયોટેક, હરિયાળી ક્રાંતિ ICAR અને બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. આ ધ્યેય વાક્ય કોનું છે? DRDOનું. બસ આટલું પાક્કું કરી લેશો એટલે ઘણા માર્ક્સ પાક્કા સમજો. અને અંતે આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. મેઇન્સ પરીક્ષામાં નિષ્કર્ષ લખવા માટે આનાથી વધારે સારું વાક્ય ન મળી શકે કે ISRO, DRDO અને CSIR જેવી સંસ્થાઓ જ આધુનિક ભારતના સાચા મંદિરો છે, જે આત્મનિર્ભર ભારતના સપનાને હકીકતમાં બદલી રહી છે. સારું, જતા પહેલા એક પ્રશ્ન અહીં મૂકીને જાઉં છું, જેના પર વિચાર કરી શકાય. આ બધી જ સંસ્થાઓ મહાન છે, પણ જો કોઈ એકને પસંદ કરવાની હોય તો કોનું યોગદાન ભારત માટે સૌથી મોટો બદલાવ લાવનારું રહ્યું છે અને શા માટે? પોતાના વિચારો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકાય છે. જો આ વિશ્લેષણ ગમ્યું હોય અને ઉપયોગી લાગ્યું હોય તો તેને લાઇક કરજો અને તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિષય સાથે. જય હિન્દ.